સુરત સિવિલ હોસ્પિટલમાંથી બાળકોની ઉઠાંતરીના કેસ છાસવારે સામે આવતા હોય છે, ત્યારે ગાંઠની સારવાર માટે લવાયેલી પાંડેસરાની 28 દિવસની બાળકીની સંભાળ માટે રહેલો પાડોશી યુવક જ બાળકીને લઈ ભાગી ગયો હતો। જો કે આ ઘટનામાં બાળકીની માતા પણ યુવક સાથે ગઈ હતી, પરંતુ અન્ય બાળકોનો વિચાર આવતા પાછી ફરી હતી। મૂળ બિહારના આરાભોજપુરનો શ્રમજીવી પરિવાર પાંડેસરામાં રહે છે। પરિવારમાં પતિ, 29 વર્ષની પત્ની, 11 વર્ષની પુત્રી અને 6 વર્ષનો પુત્ર તથા 28 દિવસની બાળકી છે। પાંડેસરામાં રહેતો સૂરજ મહેતા તેમનો પારિવારિક મિત્ર હતો। 3 સંતાનોની માતા સાથે તેનો પરિચય વધ્યો હતો। દરમિયાન 28 દિવસની બાળકીને પીઠના ભાગે ગાંઠ થઈ હતી, જેથી તારીખ 7/2/2025ના રોજ તેને સિવિલમાં દાખલ કરાઈ હતી। મહિલાનો પતિ શાકભાજી વેચવાનું કામ કરતો હોવાથી સુરત સિવિલમાં દીકરીના સંભાળ રાખવા રોકાયો હતો। 12મીએ મહિલા અને સૂરજ બંને બાળકી સાથે સિવિલથી જતા રહ્યા હતા। મહિલાએ ફોન રિસીવ નહીં કરતા પતિ સિવિલ દોડી આવ્યો હતો, જ્યાં માતા, દીકરી અને સૂરજ ગાયબ હતા। થોડા સમય બાદ માતા પરત આવી ગઈ હતી, પરંતુ સૂરજ બાળકીને લઈને નાસી ગયો હતો। ખટોદરા પીઆઈ BR રબારીએ કહ્યું કે ફરિયાદ મળતા જ પોલીસની ટીમ બનાવી શોધ શરૂ કરી દીધી છે। સિવિલ હોસ્પિટલમાંથી નીકળ્યા બાદ સૂરજ ઉધના રેલવે સ્ટેશન તરફ જતો દેખાય છે। પોલીસ ટીમ બનાવીને તપાસ ચલાવી રહી છે।